રાજકોટ ભાવનગર હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં મૈકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે રોડની સાઈડનું ડિવાઈડર તોડીને બોલેરો કાર જે હતી એ 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી. રાત્રિના 11 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક કાર્યપાલ ઇજનેર અને બહુમાળી ભવનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઈવરની નોકરીમાં ફરજ બજાવતા એ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આજે સવારે સ્થાનિક રાહદારીએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તે અકસ્માતમાં મૃત્યુ પામનાર ચંપક છંજી પટેલ કે જેઓ છેલ્લા 3 વર્ષથી રાજકોટમાં યાંત્રિક કાર્યપાલ ઇજનેર તરીકેની ફરજ બજાવતા હતા અને કાલે પોતે ભાવનગર ખાતે સાઇટના કામ અર્થે ગયા હતા, જ્યાંથી તેઓ રાત્રે પરત ફરતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર ગોળાઈ પાસે ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર નીચે ખાબકી હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે બીજી બાજુ રાજકોટમાં બહુમાળી ભવનમાં છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા જાવેદભાઈ યુનસુફભાઈ પઢિયાર કે જેમની ઉંમર 34 વર્ષ હતી અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં પણ ગમગીની છવાઈ હતી, શોકનો માહોલ સર્જાયો હતો. ત્યારે રાજકોટ માર્ગ અને મકાન વિભાગમાં જે યાંત્રિક કાર્યપાલ ઇજનેર તરીકેની ફરજ બજાવતા હતા ચંપકભાઈ, તેમની ઉંમર હતી 55 વર્ષ, મૂળ વલસાડ વાપી વિસ્તારના રહેવાસી હતા અને તેઓ રાજકોટમાં સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા અને તેમને પણ સંતાનમાં એક દીકરો અને દીકરી હતી. ઘરના મોભી છતાં અને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી, શોકનો માહોલ સર્જાયો હતો. ત્યારે હાલ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નમસ્કાર.